Welcome back to another episode of Know Your Exhibitor series from Tech Expo Gujarat. આજના એપિસોડમાં આપણે મળીશું કંદર ભટ્ટ ફ્રોમ જીલિયસ વેબ એમની કંપની વિશે અને એમના થોટ્સ અબાઉટ ટેક એક્સપો વિશે જાણીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. કંદર, તમારી કંપની વિશે ઇન્ફોર્મેશન આપશો થોડી? Thank you, Vandhanbhai, for inviting in this podcast. મારું કંપનીનું નામ છે જીલસ વેબ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને વી આર ઇન એક્ઝિસ્ટન્સ સિન્સ 2003. એટલે આજે 21 વર્ષ પૂર્ણ થયા આ કંપનીને અને અમે લગભગ 150 જણની ટીમની સ્ટ્રેન્થ છે અને મેજરલી 2015-17 સુધી અમારું મેજર ફોકસ આઉટસોર્સિંગ બિઝનેસ પર હતું, પણ 2015 પછી અમે ઇન્ડિયન અને મિડલ ઇસ્ટ માર્કેટમાં પણ અમારું ફોકસ છે અને અમે બેઝિકલી ફૂલ સર્વિસ ડિજિટલ એજન્સી છીએ અને અમે સ્ટાર્ટિંગ ફ્રોમ બ્રાન્ડિંગ ટુ ધ વેબસાઇટ, ડિજિટલ માર્કેટિંગ અને મોબાઈલ એપ્સ આવી સર્વિસીસ આપીએ છીએ. કોરોના પછી અમે લોકોએ એટલે પેન્ડેમિક પછી કન્સલ્ટિંગ સર્વિસીસ પણ કરી, કારણ કે અમને એવો ગેપ દેખાતો હતો કે કન્સલ્ટિંગ અને ઇમ્પ્લિમેન્ટેશનની વચ્ચે થોડોક ડિફરન્સ છે. એટલે સિન્સ લાસ્ટ 4-5 years we are also focusing on technical consultancy as well, apart from providing this implementation service. That's great. સો ટેક એક્સપોમાં તમે પાર્ટિસિપેશન કરવાનો મેઇન એમ શું છે તમારો? ટેક એક્સપોમાં પાર્ટિસિપેશન કરવાનું મેઇન કારણ એ છે કે અમે કેટલીક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સ્પેશિયલાઇઝેશન ધરાવીએ છીએ, જેમ કે હેલ્થ કેર છે અથવા બીએસએફઆઈ છે અથવા ઓનલાઈન રિટેલ, ઈ કોમર્સ નો બિઝનેસ છે, કેટલીક એન્જિનિયરિંગ અને ટેકનિકલ ફોકસ એન્જિનિયરિંગ ફર્મ્સ છે, એમને અમે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. તો છેલ્લા કેટલાય વર્ષથી અમે પેન ઇન્ડિયામાં, એટલે કે ઓવરઓલ ઇન્ડિયાની અંદર જે આવા એક્સપોઝ થતા હોય છે, બેંગ્લોર, હૈદરાબાદ, પુણે, એમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છીએ અને ગુજરાતમાં આ ટાઈપનો આ લેવલનો એક્સપો પહેલીવાર થઈ રહ્યો છે. તો અમે વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ અને એવું કહેવાય છે કે પૂરા આમ કે ભાઈ ઇન્ડિયાની પૂરી વાત કરીએ તો ગુજરાતીઓ એ બિઝનેસમાં ખૂબ હોશિયાર હોય છે અને સાચા ડિસિઝન લેતા હોય છે. તો એ પણ જોવું છે કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એમનો પોતાનો પર્સપેક્ટિવ કેવો છે અને એક જે નેક્સ્ટ જનરેશન છે આ બિઝનેસમાં જે ટેક ઓવર કરી રહી છે, એ લોકો કઈ રીતે આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પોતાના બિઝનેસને ગ્રો કરવા માગે છે. તો એ આખી ઇકોસિસ્ટમ છે એને સમજવાનો પ્રયત્ન છે અને એમને જે પ્રોબ્લેમ્સ છે એમને સોલ્વ કરવો એ અમારો ઉદ્દેશ છે. ગ્રેટ. સો તમને 21 વર્ષનો બહુ જ લાંબો એક્સપિરિયન્સ છે, તો તમને ગુજરાતનું નેક્સ્ટ 5 yearsનું ફ્યુચર કેવું લાગે છે આઈટી ઇન્ડસ્ટ્રી માટે? ડેફિનેટલી આઈટી ઇન્ડસ્ટ્રી માટે એ જરૂરિયાત છે. એ હવે કોઈ ઓપ્શનલ વસ્તુ નથી મોટાભાગના બિઝનેસીસ માટે, કારણ કે તમારા કસ્ટમરો, જો તમારે ખાલી ઓર્ગેનિક ગ્રોથ કરવો હોય તો તમે રેફરલ બિઝનેસ પર ધ્યાન રાખી શકો છો, જેમાં તમે તમારી ઘણા બધા વર્ષોની પ્રોડક્ટ પાછળની મહેનત અને એની ઉપરથી તમે બિઝનેસ લાવશો. પણ એ ગ્રોથ ઓર્ગેનિક છે. જો તમારે એક્સપોનેન્શિયલ ગ્રોથ લેવો હોય તો તમારે નવા કસ્ટમર જોઈએ છે જે તમારી વિશે જાણતા નથી, અને એની માટે તમારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સિવાય કોઈ ઓપ્શન નથી. એટલે જે કંપનીઓ જ્યાં છે ત્યાંથી કંઈક અલગ કરવા માગે છે અથવા કંઈક ટૂંકા સમયમાં વધારે ગ્રોથ મેળવવા માગે છે, એમની માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એ ખૂબ જરૂરિયાતની વસ્તુ છે. એટલે આઈ થિંક મારા પર્સપેક્ટિવથી તો the people who are hungry about growth, I think they have no option other than this. So we are keen to find those people. That's great. તો સો ટેક એક્સપોમાં જે પણ એટેન્ડીઝ આવવાના છે કે પોટેન્શિયલ પાર્ટનર્સ આવવાના છે, એમના માટે તમે કોઈ મેસેજ આપવા માંગશો? હું એટલું કહીશ કે જ્યારે પણ તમે કોઈ પણ ટેક્સ એક્સપો અને કોઈ પણ વેન્ડર્સ, કોઈ પણ એક્ઝિબિટર્સના બૂથ પર વાત કરો છો, કોઈ પણ સ્પીકર્સને સાંભળી રહ્યા છો, ત્યાં તમે તમારા પ્રશ્નોની સાથે જાઓ, તમારા પ્રોબ્લેમ્સ કે ચેલેન્જીસ જે છે એને ડિસ્કસ કરો રાધર દેન વોટ દે હેવ એઝ પર ધ પ્રોડક્ટ. બિકોઝ મોટાભાગે મારો 20 વર્ષના અનુભવમાં મેં એ જ જોયું છે કે એ જ રિલેશનશિપ આગળ વધેલી છે અથવા જેમાં
બંને બાજુ સેટિસ્ફેક્શન રહેલું છે, જ્યાં કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવેલું છે. તો જ્યાં સુધી પ્રોબ્લેમ શું છે એ આઈધર કોઈ એક્ઝિબિટર ફાઇન્ડ આઉટ નહીં કરે અથવા જે કસ્ટમર છે પોતે નહીં ફાઇન્ડ આઉટ કરે ત્યાં સુધી એ નહીં થાય. એટલે તમે ક્યારેય પણ એઝ એ એટેન્ડી જો તમે આ એક્સપો એટેન્ડ કરવા આવો છો તો તમારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ચેલેન્જીસ શું છે એના લિસ્ટ સાથે જાઓ. પછી તમે ભલે ને કોઈ નેટવર્કિંગની અંદર કોઈ એટેન્ડીને મળો અથવા તમે કોઈ એક્ઝિબિટરના બૂથ પર મળો અથવા કોઈ સ્પીકરને તમે ક્વેશ્ચન પૂછો. મને એવું લાગે છે તમે આ એક્સપોમાંથી કંઈક એવી વસ્તુ લઈને જશો કે જેથી કરીને તમને એમ લાગશે કે ઇટ વોઝ વર્થ એટેન્ડિંગ. એટલે પ્રોબ્લેમના આઈડેન્ટિફિકેશન થઈ શકે તો હજી પણ સમય છે કે તમે તમારી ટીમ સાથે ડિસ્કસ કરો, બ્રેન સ્ટ્રોંગ કરો અને પ્રોબ્લેમ લિસ્ટ લઈને તમે આ જગ્યાએ સોલ્યુશન માટે આવો. ધેટ્સ ગ્રેટ. સો જીલીએસ વેબ વિશે કોઈને ઇન્ફોર્મેશન જોઈતી હોય કે ટેક એક્સપોમાં મળવું હોય તો કઈ રીતે મળી શકે? તો જીલેસ વેબ સિલ્વર સ્પોન્સર છે ટેક એક્સપોમાં અને અમારું ત્યાં બૂથ છે, ત્યાં અમારી ટીમ હશે. અમે લોકો ત્યાં આગળ અમારા જે કંઈ એક્સપર્ટાઇઝ છે, અમે જે પ્રોબ્લેમોનું સોલ્યુશન કર્યું છે કેસ સ્ટડીઝ સાથે અમે એક્ઝિબિટ થવાના છે. જો કોઈ અમારા બૂથ પર આવશે તો જેમ મેં કીધું એમ કે અમારું ફોકસ જે છે એ અમારું ટેગલાઇન પણ એ જ કે છે સોલ્વિંગ ધ અનસોલ્વ. એટલે જ્યાંથી જે પ્રોબ્લેમોનું સોલ્યુશન નથી આવ્યું ત્યાં જ અમે શરૂઆત કરવા માગીએ છીએ. તો ડેફિનેટલી જો તમે અમારા બૂથ પર આવશો તો અમારી પાસે ઘણા બધા પ્રશ્નો છે તમને પૂછવા માટે અને એની સાથે સાથે જરૂરી નથી કે અમારી જે સર્વિસીસ કે પ્રોડક્ટ છે એ તમને વેચવી છે, પણ સાચું માર્ગદર્શન અને ગાઈડન્સ આપી અને ભલે આજે નહીં પણ 5 વર્ષ પછી પણ જો કોઈ બિઝનેસના રિલેશનશિપમાં જવાનું હોય તો એ અમારો ઉદ્દેશ છે. એટલે કોઈ પણ લોંગ ટર્મ વિઝનવાળા જે કોઈ પણ અમારા ગેસ્ટ હશે, એટેન્ડીઝ હશે, એની સાથે અમે ઇન્ટરેક્ટ કરવા માગીએ છીએ અને અમારી પાસે કેટલીક વસ્તુઓ છે કે જે એમને અમે એક યાદગીરી તરીકે આપવા પણ માગીએ છીએ. થેન્ક યુ કંદર, થેન્ક યુ ફોર ઇનસાઇટ એન્ડ થેન્ક યુ ફોર કમિંગ ટુ ધીસ પોડકાસ્ટ. સો આ હતા કંદર ભટ્ટ ફ્રોમ જીલીએસ વેબ. એમને એમની કંપની વિશે અને ગુજરાતી ટેક ઇન્ડસ્ટ્રી વિશે આપણને ઓવરવ્યૂ આપ્યો. So let's stay connected for our next exhibitor and meanwhile have a great rest of your day. Thank you.